બાપા સીતારામ. પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કૃષિ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ જે મિત્રો પાયલેગ્રો એજન્સી જે યુટ્યુબ ચેનલમાં જઈને અને પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં જે યુટ્યુબ ચેનલમાં જાઓ એટલે સબસ્ક્રાઇબનું જે બટન આવે, જે લાલ કલરનું બટન આવે સબસ્ક્રાઇબ લખેલું, એની ઉપર સબસ્ક્રાઇબ દબો અને અંદર તમને બેલ બતાડશે. બેલ ઉપર જે બે લીટા હોય એ ઓલ લખેલું આવે ઉપર, અને બે લીટા ઉપર બેલ ઉપર હોય એને દબો. એટલે જ્યારે પણ અમે વિડીયો મૂકી હતી સર્વપ્રથમ વિડીયો મિત્રો તમારા મોબાઈલમાં તમને સર્વપ્રથમ વિડીયો તમને એલાન તમને આપી દે કે વિડીયો તમને મોવાથી નાખ્યો છે, કે તમે જામનગર હોય, રાજકોટ હોય, ગમે ના હોય, કોઈ પણ ગુજરાતના કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તો તમને તાત્કાલિક તમને વિડીયો મિત્રો તમને મળી રહેશે. તો મારા સર્વ ખેડૂત મિત્રોને, જે ખેડૂત મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ જે પાયલેગ્રો એજન્સી સબસ્ક્રાઇબ ન કરી હોય તે વહેલા તે કરી લેજો મિત્રો, કારણ કે ખૂબ જ સારી માહિતી અને ખૂબ જ સારી કંપનીની દવા, સારી કંપનીના બિયારણ વિશે સંપૂર્ણ માહિતી તમને એક જ જગ્યા ઉપર તમને મિત્રો મળી રહેશે. મિત્રો, આજે આપણે વાત કરીએ કે ઉનાળુ પાક જે આપણે બાજરી, જે આપણે બારે મહિના બાજરા ખાવા માટે આપણે સૌથી સારામાં સારી બાજરી પસંદ કરતા હોઈએ, તો એમાં કઈ વેરાયટી કરવી એની સંપૂર્ણ માહિતી તમને આપી દઈશું. એમાં પાયામાં કયું ખાતર વાપરવું એની પણ સંપૂર્ણ માહિતી આપી દઈશું. અને નિંદામણનો જે પ્રશ્ન છે તો નિંદામણ નાશક દવા કઈ વાપરવી તો એની પણ સંપૂર્ણ માહિતી આપી દઈશું. અને બીજને કયો પટ મારવો, બીજની શું સારવાર કરવી તો એની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ યુટ્યુબ ચેનલમાં મારફત તમને મળી રહેશે. મિત્રો, યુટ્યુબનો વિડીયો શરૂ કરતા પહેલા મારો પરિચય આપી દઉં. મારું નામ છે જયસુખ ટાઢા. મારો મોબાઈલ નંબર 9428926244. બીજો મોબાઈલ નંબર છે 9825325173. આજે આપણે વાત કરીએ કે પાયાના ખાતરમાં જ્યારે આપણે શરૂઆતના બાજરીમાં આપણે ઉનાળુ બાજરી પસંદ કરતા હોય તો આપણે પાયામાં ડીએપી ખાતર વાપરતા હોઈએ છીએ, ફોસ્ફરસ. તો એની જગ્યાએ ડીએપી સારું આવે, ડીએપી જે ખેડૂત મિત્ર તારા ન મળતું હોય તો એની જગ્યાએ વનિતા કંપનીનું સ્પોટ ખાતર આવે છે, જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર વીઘે તમારે 15 થી 20 કિલો લેખે નાખવાથી બાજરીમાં તમે પાયા માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે તમારે એક વીઘે 16 ગુંઠાના વીઘામાં બાજરી કેટલી વીઘે નાખવી. ઘણા ખેડૂત મિત્રોને એવું કેવું છે કે બાજરી બધી આવે 1.5 કિલોનું માપ આવે છે, વજન જે બાજરી અંદર આવે 1.5 કિલોનું પેકિંગ આવે છે. આજે ઘણા ગામમાં ઘણા ખેડૂત 16 ગુંઠા વીઘામાં એક થેલી નાખતા હોય છે. જ્યાં બી વધારે ખાતી હોય તો ના 1.5 વીઘામાં, તો એમાં આપણે 1.5 વીઘામાં એક થેલી પણ કરતા હોઈએ. તો બિયારની સરેશનો દર આપણે રાખીએ વીઘે 16 ગુંઠા વીઘામાં, તો કોઈ પણ બાજરી કરો તો એમાં એક વીઘે એક થેલી મિત્રો જોવે છે 16 ગુંઠા વીઘામાં. હવે આપણે વાત કરીએ કે બાજરીમાં નિંદામણ નાશક દવા, તો નિંદામણ નાશક દવામાં બાસાલિન મિત્રો હાલતું નથી. તમારે જ્યારે 15-20 દિવસથી જ્યારે બાજરી થઈ જાય તો એ સમયમાં તમારે લાંબા પાનનું કે ગોળ પાનનું ખડ હોય તો એમાં બાયર કંપનીનું લોડિસ નામની જે દવા આવે છે, બાયર કંપનીનું લોડિસ, તો એ દવાનો ઉપયોગ કરો. કારણ કે એ દવાનો ઉપયોગ, લોડિસ દવા જ્યારે વાપર્યું હોય તે તમારે 25 થી 30 દિવસની જ્યારે બાજરી થઈ જાય તો એ સમયમાં વાપરી શકો. અને આપણો જે એટ્રાઝિન પાવડર આવે છે, એટ્રાઝિન પાવડર તમારે જ્યારે વાપરવો હોય તે જ્યારે 10 થી 15 દિવસની જ્યારે બાજરી થઈ હોય તેમાં ખાલી ગોળ પાનનો ખડ નીકળ્યો હોય, નિંદામણ નાશક ગોળ પાનનો, જેમ કે હાટોડો છે, લુણી છે, દુધલી છે, દારૂડી છે, ચીલ છે, બલગડી, તો એની માટે તમે એટ્રાઝિન મિત્રો તમે વાપરી શકો. અને એટ્રાઝિન પાવડર વાપરીને ગોળ પાનનો સંપૂર્ણ ખડ સાફ થઈ જાય છે. બીજી વાર યાદ આપી દો કે બાજરી જ્યારે 25 થી 30 દિવસની થાય, મહિના દિવસ પછી લાંબા પાનનું નિંદામણ નાશક કે ગોળ પાનનું નિંદામણ નાશક નીકળ્યું હોય તો એની માટે બાયર કંપનીનું લોડિસ નામની દવા આવે, એ પણ દવાનો ઉપયોગ કરી અને નિંદામણ નાશક તમે નાશ કરી શકો છો મિત્રો. એનું પ્રમાણ કેટલું રાખવું છે એ બધી માહિતી તમને આપણે યુટ્યુબ ચેનલ દ્વારા તમને બીજા વિડીયોમાં તમને મિત્રો મળી રહેશે. હવે આપણે વાત કરીએ કે બિયારણ માવજત કે બિયારણને પટ કયો મારો. તો બિયારણને પટ મારવા માટે મિત્રો અત્યારે થોડી ઠંડી પડે છે, પણ હજી જ્યારે જે ખેડૂત ઉતાવળ કરતા હોય બાજરી કરવામાં, તો એ સર્વ ખેડૂત મિત્રો છે થોડીક ઠંડી હળવી પડે તો એ સમયમાં કરો તો વધારે સારું. છતાં પણ કોઈ ખેડૂતને પાણીનો પ્રશ્ન હોય, પાણી હિસાબે વહેલા ઉતાવળ કરતા હોય તો એની માટે જ્યારે તમે કરતા હોય તો સીડ ટ્રીટમેન્ટ કોઈ પણ કંપની બાજરીમાં પટ મારેલો હોય છે. પણ સીડ ટ્રીટમેન્ટ એક દવા, એક મેં તમને અવારનવાર વિડીયોમાં વાત કરું છું કે એક અમેરિકાની ટેકનોલોજી, યુએસની ટેકનોલોજી, સીડ જેટ નામની જે દવા આવે છે, સીડ જેટ, જે આ સીડ જેટ નામની જે પડી આવે છે મિત્રો, 10 ml ની પડી આવે છે સીડ જેટ. જે આ 10 ml ની જે પડી આવે સીડ જેટ, 10 ml ની આ પડી આવે સીડ જેટ, આ એક થેલીમાં 1.5 કિલો બાજરીમાં એનો પટ એક 10 ml આપવાથી આનાથી એક પણ દાણો ખોટો નથી પડતો, એક પણ દાણો ડૂલ નથી પડતો.
આનાથી ઉગાવો સારામાં સારો એટલે એકદમ ઉગાવો બળુકો ઉગાવો નીકળે છે, તાકાતવાળો ઉગાવો નીકળે છે. અને આમાં 18 પ્રકારના માઇક્રોન્યુટ્રન આવે ને 20 પ્રકારના બેક્ટેરિયા ફંજીસાઇડ અંદર આવે છે. એટલે આનું પોષણ વ્યવસ્થા સૌથી સારામાં સારી રહે. બીજ માવતર સૌથી સારામાં સારું કરવું હોય તો એની માટે સીડ જેટ અવશ્ય મિત્રો વાપરો, જેથી કરીને આપણે રિઝલ્ટ સારામાં સારું અને સ્ટાન્ડર્ડ પરિણામ મિત્રો આપણે મળી શકીએ. હવે આપણે વાત કરીએ કે બિયરની જાત કઈ પસંદ કરવી. જે વધારે વધારે દેશી બાજરાને ટોકર આપતી જાત કરવી હોય ખાવા માટે અને ઉતારા માટે અને નિરાવમાં દેશી બાજરાને ટોકર જાત આપતી હોય તો ઈ ટાઈપની બાજરીની તમને વાત કરું, 7-8 વેરાયટી છે બાજરી. ખૂબ જ સારામાં સારી એવી વેરાયટી છે અને ખૂબ જ બાજરી સારી છે. તો પણ જે પણ ખેડૂત મિત્રોની તમારી જમીનને અનુકૂળતા આવતી હોય તો એ બાજરી તમે વાવી શકો અને સૌથી સારામાં સારું વધારે વધારે ઉત્પાદન તમે લઈ શકો. અને બાજરી એકદમ ખાવામાં એકદમ મીઠાશમાં બધી કરો, રોટલો તમારે ભાંગે નહીં તમારે. એટલે સારામાં સારી બાજરી કરવાની ગણતરી હોય, સારી ક્વોલિટી કરવાની ગણતરી હોય તો એની માટે તમારે બેસ્ટ બાજરી કરવાનો. ધોળો બાજરો રોટલો થાય તમારે એકદમ ધોળો બાજરો કરવો હોય તો એની માટેની તમને 7-8 વેરાયટી કે 10 વેરાયટી છે એ વેરાયટી મિત્રો તમને ભલામણ કરું કે જેથી કરીને તમે સારામાં સારું રિઝલ્ટ સારું ઉત્પાદન મળી શકશે. પેલી આપણે વાત કરીએ કે બાજરી અંદર સારામાં સારી જાત આવતી હોય તો સાગર લક્ષ્મી કંપનીની સાગર 222 બાજરી આવે. આ પણ બાજરી ખાવા માટે, ઉતારા માટે અને તમારે એકદમ ખાવામાં ઉતારામાં અને માર્કેટમાં બજાર ભાવમાં સૌથી સારામાં સારી બાજરી આવે તો સાગર 222 બાજરી પણ વાવી શકો મિત્રો. બીજી આપણે વાત કરીએ કે ટાટા કંપનીનું ધાનિયા જે બાજરી આવે, ટાટા કંપનીનું ધાનિયા બાજરી જે 73-33 નંબર વેરાયટી આવે છે અને એક 73-66 નંબર આ બાજરી આવે છે. આ બાજરી પણ ખૂબ જ સારામાં સારી ખાવા માટે અને ઉતારા માટે બેસ્ટ બાજરી આવે છે. હવે આપણે વાત કરીએ કે પાયોનીર બાજરી જે આવે 86-84 નંબર આવે છે બાજરી ખાવા માટે અને ઉતારા માટે આ પણ ખૂબ જ સારામાં સારી બેસ્ટ બાજરી છે પાયોનીર બાજરી. આ બાજરી પણ કરી શકશો મિત્રો. પછી આપણે વાત કરીએ કે પ્રાર્થના બાજરી જે ગયા વર્ષમાં ખૂબ જ સારા ખેડૂતને રિઝલ્ટ મળ્યા, ખૂબ જ સારા પરિણામ મળ્યા છે મિત્રો. તો બાજરી જે રુદ્રાક્ષ બીજ કંપનીની જે પ્રાર્થના 999 નંબરની બાજરી આવે છે જે ખાવા માટે અને ઉતારા માટે અને નિરાવમાં દેશી બાજરાને ટોકર આપતી જાત હોય તો પ્રાર્થના 999 બાજરી મિત્રો અવશ્ય વાવજો. કોઈ પણ બાજરીની થેલી વાવતા હોય એની બાજુમાં એકાદી જે ખેડૂતે નવો અનુભવ કરવો હોય તો એક ફ્રી પ્રાર્થના 999 વાવજો, તમે એના ચાક બની જશો મિત્રો. આ બાજરી એવી બાજરી પ્રાર્થના 999 બાજરી. પછી આપણે વાત કરીએ આરતી બાજરી. આ પણ ખૂબ જ સારી બાજરી છે ખાવા માટે અને ઉતારા માટે પણ ખૂબ જ સારામાં સારી બાજરી છે મિત્રો આરતી બાજરી જે આપણે DSPL કંપનીની આવે. આ બાજરી આરતી બાજરી પણ કરી શકો છો મિત્રો. પછી આપણે વાત કરીએ કે યુનાઇટેડ સીડની જે સમૃદ્ધિ બાજરી આવે આ પણ તમારે બાજરી ખૂબ જ સારી બાજરી આવે છે મિત્રો. પછી વિરાટ બાજરી આવે છે, વિરાટ શુભ કંપનીની વિરાટ બાજરી, આ વિરાટ બાજરી પણ કરી શકશો મિત્રો. પછી એની માટે મંગલમ કંપનીની ખૂબ જ સારામાં સારા આપણે જે મંગલમ કંપનીના 66 નંબર જે તલ આવે એ જ કંપનીની બાજરી મંગલમ 252 નંબરની બાજરી આવે છે અને મંગલમ એકલવ્ય નામની બાજરી. આ બાજરી પણ ખૂબ જ ખાવા માટે અને ઉતારા માટે ખૂબ જ સારામાં સારી બાજરી મિત્રો આવે છે. તો આ મંગલમ સીડ્સ કંપનીની મંગલમ 252 અને એકલવ્ય બાજરી કરવાથી ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મેળવી શકશો. ખાવા માટે અને ઉતારા માટે બેસ્ટ બાજરી આવે છે તમારે. અને બીજી વાત કરીએ, બીજી તો ઘણી બાજરી છે કારણ કે નામ લઈ તો બીજી બાજરી મૈકો કંપનીની 22 બાજરી છે, મોહદયા કંપનીની 303 નંબર છે, સાગર સીડ્સ કંપનીની એક નવી બાજરી આવી રત્ના સાગર આ વર્ષે આવી છે વેરાયટી રત્ના સાગર રત્ના, તો આ વેરાયટી પણ કરી શકો. ધનલક્ષ્મી કંપનીની 14D88 નંબર આવે એ પણ બાજરી કરી શકો મિત્રો. એક વાત કરું તો આ બાજરી લેમિનાર કંપનીની દેવકી બાજરી, આ જે દેવકી બાજરી આવે ખૂબ જ સારામાં સારી ખાવા માટે અને ઉતારા માટે અને નિરાવમાં દેશી બાજરાને ટોકર આપતી જાત હોય તો આપણે આ દેવકી બાજરી પણ કરી શકો છો મિત્રો. પછી વિકાસ ન્યુજીન્સ કંપનીની વિકાસ પણ બાજરી આવી ગઈ છે. નિર્મલ સીડ કંપનીની યશવંત જે બાજરી આવે જે 49-15 નંબરની વેરાયટી એ પણ વેરાયટી આવી ગઈ છે. ગુવા બાજરી 154 નંબરની બાજરી આવી ગઈ. ઉર્મી આવી ગઈ બાજરી ઉર્મી કંપનીની ઉર્મી 111 બાજરી આવી ગયેલી છે. 11 બોન્ડ કંપની બોન્ડ 72 જે આપણે કર્ણાવતી સીડ્સ કંપનીની આવે બોન્ડ 72 પણ વેરાયટી આવી ગયેલી. ન્યુજીન્સ કંપનીની હનુમંત બાજરી આવી ગયેલી છે. એકતા પૃથ્વી સીડ કંપનીની એકતા પણ બાજરી આવી ગઈ છે. અક્ષય કંપનીની ક્રાંતિ પણ બાજરી આવી ગઈ છે. બાજરી મેજોરિટી ઘણી બાજરી આવી ગઈ, ઉત્સવ બાજરી આવી ગઈ છે. તો ઘણી વેરાયટી માર્કેટ અંદર આવી ગઈ છે. તો આ બધી બાજરી પણ ખૂબ સારી વેરાયટી છે, પણ જે મેં તમને વધારે ભલામણ કરી એ વાવવાનો વધારે આગ્રહ રાખો જેથી કરીને આપણે ઉત્પાદન ખાવા માટે અને બેસ્ટ દેશી બાજરાને ટોકર આપતી જાત બાજરી હોય તો મિત્રો આ વાવી શકો. મિત્રો એક ખાસ ભલામણ છે, જ્યારે પણ બાજરીને કે તલમાં
કે કોઈ પણ શાકભાજી મગ હોય કે અડદ હોય એમાં સીડ ટ્રીટમેન્ટનો અવશ્ય પટ મારજો. સીડ જેટનો અવશ્ય પટ મારજો. તમે 5 ઠેલી કરતા હોય 2 ઠેલી કરતા હોય તો એમાં 1 ઠેલીનો પટ મારજો. આમાં જેમાં સીડ જેટનો જેમાં પટ મારેલો છે એ 2 દી વેલા ઉગાવો લેશે. એકદમ તાકાતવાળો ઉગાવ લે, એકદમ બળુકો ઉગાવ લેશે. ખૂબ જ સારામાં સારો તમને મિત્રો ફાયદો થશે. તો બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી તે. નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલ છે પાયલ એગ્રો એજન્સી મિત્રો એને તમે સબસ્ક્રાઇબ કરો અને એને સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂતના ગ્રુપમાં મોકલો. તો મિત્રો આજના સર્વ ખેડૂત મિત્રોને મારા બાપા સીતારામભાઈ